નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી ની અંદર પૂછાયેલ અગાઉના પ્રશ્નો છે એના વિશે આપણે જાણવાનું છે. શા માટે સાહેબ અગાઉના વર્ષના પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવું છે એ તમને જાણવા માટે ઉત્સુક હશો. પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે અગાઉના વર્ષમાં જે પ્રશ્નો પૂછાયેલા છે એમાંથી નવા પ્રશ્નો કેમ બને અને એ પ્રશ્નની અંદરથી પણ ઘણી વખતે બેઠા પણ પૂછાતા હોય તો આની અંદરથી નવા પ્રશ્નો કેમ બને છે જનરલ નોલેજને લગતા, તમારા જે શાખાઓને લગતા. તો હાલો મિત્રો આની સાથે આગળ વધીએ. અને હા મિત્રો, તમારી સાથે જે તૈયારી કરે છે એમની જોડે પણ આ શેર કરો. ચાલો મિત્રો, પહેલો જ કંઈક ક્વેશ્ચન છે આપણી સામે. કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશને લઈ જવી જોઈએ? પેલા તો યાદ કરો મિત્રો, કંડક્ટર બેલ મારવાનો ક્યારે થાય છે? તો કે કોઈ વ્યક્તિને બસમાંથી નીચે ઉતરવું છે ત્યારે પણ બેલ મારવાનો હોય. જેમ કે બે બેલ વગાડે છે એટલે ડ્રાઈવરને એટલો ખબર પડી જાય કે નજીકના સ્ટોપ ઉપર આપણે કોઈ વ્યક્તિને ઉતરવું છે તો કંડક્ટરે બેલ વગાડ્યો છે. ખાસ યાદ રાખશો, આવું કંઈક આવે. પણ જો એક કરતા વધારે બેલ વગાડ્યા, 1, 2, 3 અને 4 બેલ વગાડ્યા, તો કંડક્ટરને એટલો ખ્યાલ છે કે મારે ડ્રાઈવરને સચેત કરવો છે કે તું ભાઈ બસ છે તે કોઈ નજીકના પોલીસ સ્ટેશન પર લઈ જાય. તો સાહેબ એવો પ્રશ્ન થાય તમને જાણવાનો કે શા માટે આવું કહે છે સિમ્બોલ રૂપે. બસની અંદર કોઈ વ્યક્તિ છે કે જે બિનજરૂરી રીતે કોઈ વ્યક્તિને હેરાન કરે છે, અથવા તો કોઈ આકસ્મિક ઘટના બની હોય, અથવા તો મેડિકલને લગતું કંઈ બન્યું હોય, તો આ બેલના સૂચનથી કંડક્ટર ડ્રાઈવરને સૂચન કરે છે. તો મિત્રો ખાસ યાદ રાખશું, અગાઉની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન. કેટલા બેલ મારવાના? તો કે 4 બેલ. પણ કોઈ વ્યક્તિને નજીકના સ્ટોપ પર ઉતરવું છે તો કેટલા બેલ વગાડે છે? તો કે 2 બેલ. કેટલા? 2 બેલ. અને પછી આગળ પાછા 2 બેલ થી વગાડી અને ડ્રાઈવરને સૂચન કરે છે કે ભાઈ હવે વ્યક્તિ ચડી ગયા છે બસમાં, હવે આગળ વધારો. મિત્રો આ પ્રશ્ન છે તો આમાંથી આવા પ્રશ્ન બનાવે અલગ રીતે. આ વખતે એવું બનાવ્યું કે જો નજીકના પોલીસ સ્ટેશન લઈ જવી જોઈએ તો 4 બેલ વગાડવા જોઈએ. કોઈ વ્યક્તિને ઉતરવું છે તો કેટલા બેલ વગાડવા જોઈએ, આવું પણ પૂછે. તો યસ, આ પણ યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે આની અંદરનો. હાલો આગળ જોતા જઈએ મિત્રો. નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે? કોને એવી પરવાનગી છે ખાસ એ વિશેષ કિસ્સામાં? ભાઈ પેલા તો ઓપ્શન જોતા જઈએ. પાળેલો કૂતરો હોય તો એને તમે સાથે લઈ જઈ શકે છે. જેલનો કેદી હોય, એને કોઈ પોલીસ અધિકારી છે એને જેલના કેદીને કોર્ટમાં હાજર કરવાનો હોય તો એમને પણ સાથે વિશેષ પરિસ્થિતિમાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે. પછી કોઈ શબ છે અથવા તો કોઈ વ્યક્તિ છે એનું કોઈ કાળે અવસાન થયું હોય તો એને એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવો છે તો ત્યારે પણ જે પરમિશન છે એ આપવામાં આવે છે મિત્રો. તો તમને જણાવી દો મિત્રો, આ 1, 2 અને 3 આપેલ તમામ ને વિશેષ પરિસ્થિતિની અંદર છૂટ આપવામાં આવે છે. આની અંદરથી આવો પ્રશ્ન પણ બની શકે છે. ફરીથી કહું, પેપર હાવ સરળ છે, હાવ ઈઝી હશે, પણ તમારે થોડું વાંચન કરવું પડશે. ચાલો સાહેબ, આવો જ કંઈક કલમને લગતો પ્રશ્ન છે મિત્રો, એ પણ જાણીએ. મોટર વેહિકલ એક્ટ ફરીથી જણાવી દો. મોટર વેહિકલ એક્ટ ની અંદર જેટલી પણ કલમો આવે છે બધી જ કલમો કઈ તમારે પાકી કરવાની જરૂરિયાત નથી ભાઈ. અગત્યની જે કલમો છે વારંવાર પૂછાતી હોય એમાંથી નવા પ્રશ્નો જે બનતા હોય એના વિશે જાણવાનું છે. ખાલી જગ્યા કલમમાં સ્પીડ લિમિટની જોગવાઈ કરેલ છે. મતલબ કે તમારા વાહન છે ને એની કંઈક સ્પીડ હોય નિર્ધારિત, અને એ સ્પીડ થી એક કલમ અનુસાર નક્કી કરેલું કે આટલાથી વધારે સ્પીડ ચલાવવાની નથી. તો સાહેબ સ્પીડની વાત આવી તો સ્પીડ એટલે તમને ખબર છે ઝડપ કહેવાય. સ્પીડ એટલે શું કહેવાય? ઝડપ. અને વાહનની અંદર જે સ્પીડ છે એ નોંધવા માટેનું એક સાધન તો હોય જ છે, સ્પીડોમીટર. તો ડ્રાઈવરને પણ ખ્યાલ આવે કે આટલી ઝડપથી બસ જાય છે તો એને કેમ ખબર પડે મિત્રો? તો કે આની અંદર એક ઉપકરણ હોય સ્પીડોમીટર નામનું. અને આવી જ રીતે કેટલું અંતર કાપ્યું છે એ જાણવા માટે પણ એક ઉપકરણ હોય છે, એને મિત્રો શું કહીએ છીએ? ઓડોમીટર. શું કહીએ છીએ? ઓડોમીટર. તો મોટર વેહિકલ એક્ટ ની મિત્રો કલમ નંબર 112 અનુસાર સ્પીડની લિમિટ છે એની જોગવાઈ છે ભાઈ, ખાસ યાદ રાખો. અને જો આ લિમિટ છે એનાથી ક્રોસ કરી અને ડ્રાઈવર બસ હંકારે છે તો એની અંદર બેઠેલો મુસાફર ગુજરાત રાજ્ય વાહન વ્યવહારની અંદર ફરિયાદ કરી શકે છે કે આટલાથી પણ વધારે સ્પીડમાં આ વ્યક્તિ બસ ચલાવતો હતો.
કારણ કે કાયદા અનુસાર એની સ્પીડ બાંધેલી છે કે આટલાથી વધારે સ્પીડ ચલાવવાની છે નહીં. અને એ ખબર કેમ પડે તો કે આ બંને ઉપકરણો છે એના માધ્યમથી પણ ખબર પડી જાય છે. ચલો આવો જ કંઈક બીજો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પણ જાણીએ. ગુજરાતમાં મોટર વેહિકલ રૂલ્સ 1989 ની કઈ કલમ મુજબ જાહેર સેવા વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે? ફર્સ્ટ એડ બોક્સ એટલે શું છે? મેડિકલ ને લગતી તમામ સુવિધાઓ હોય એમાં ફર્સ્ટ એડ બોક્સ. કોઈ વ્યક્તિને કંઈક બીમારી છે, સામાન્ય રીતે પાટાપિંડી અથવા તો કોઈ ઇન્જર્ડ થયું છે કોઈ કારણસર, તો ફર્સ્ટ એડ બોક્સમાં મેડિકલને લગતી તમામ સુવિધા હોય, સામાન્ય રીતે જે ઓપરેશન નથી કરવાનું એવી તમામ. આના માધ્યમથી જે તે વ્યક્તિને બસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ત્યારે આના માધ્યમથી એને રાહત આપી શકાય છે ટેમ્પરરી. પછી એને દવાખાનામાં એડમિટ કરવો પડે છે. એ તો ગૌણ બાબત છે જ, પણ આવું મોટર વેહિકલ રૂલ્સના કયા નિયમ અનુસાર આ ફર્સ્ટ એડ બોક્સ રાખવું ફરજિયાત છે? જો કોઈ વ્યક્તિ જાણે છે કે ભાઈ આ કલમ અનુસાર આ બસની અંદર ફર્સ્ટ એડ બોક્સ નથી, તો એ આના વિરુદ્ધ એ ફરિયાદ લેખિતમાં પણ આપી શકે છે, કાયદાકીય રૂપે પણ આપી શકે છે. તો મિત્રો ખાસ તમને જણાવી દઉં, કલમ નંબર છે 166. કઈ છે? કલમ 166 મુજબ આ રાખવું જરૂરી છે. ફરીથી કહું, કેટલી કલમો પૂછાય? 2 થી 3 કલમ પૂછાવાની છે ભાઈ. કઈ પૂછાય કોઈને ખબર છે નહીં. ચાલો નેક્સ્ટ પણ આગળ વધીએ. મોટર વેહિકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. કેટલા વર્ષનો વ્યક્તિ હોય તો એને લાયસન્સ મળે? હાવ હેલો પ્રશ્ન છે ભાઈ, ત્યાં અઘરો પ્રશ્ન છે નહીં. કેટલા વર્ષની વાત છે? 20 વર્ષ. જનરલી મોટર વેહિકલ ટ્રાન્સપોર્ટ વાહન માટે. પણ તમને જણાવી દઉં, કોઈ બાળક છે એને કાર અથવા તો ગાડી ચલાવવી છે, 2 વ્હીલ છે, એના માટે કંઈક નિર્ધારિત છે 18 વર્ષ. કેટલા વર્ષ છે? 18 વર્ષ. પણ ટ્રાન્સપોર્ટેશન માટે બસમાં, ટ્રકમાં એના માટે કંઈક આટલી વય મર્યાદા નિર્ધારિત કરેલ છે. આ પણ યાદ રાખવું ભાઈ, બંને અલગ અલગ રૂપે. સાહેબ હાલો કંઈક પાછો. કઈ રેખાનો મતલબ કોઈ પણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી તેમ થાય છે? કઈ રેખા જોઈને એવું કહે છે કે ભાઈ તમારે આગળ આમ કંઈક અહીંયા રેખા આપી હોય. મિત્રો તમને હું જણાવી દઉં ફરીથી, આ કલર છે, આ પીળો કલર, આની કંઈક આવી રેખા આપી હોય, આમ ત્રુટક આવી રેખા જા, તો અહીંયા અહીંથી કોઈ આમ કાર જતું હોય તો બદલવાની પરવાનગી છે તો કે નહીં? કયો કલર છે? પીળો રંગની ત્રુટક રેખા આપેલી હોય તો કલર આગળ બદલાવાની, મતલબ કે તમે ટ્રાફિક પાર કરીને આગળ જાવ એવી પરવાનગી હોય છે તો કે નહીં? આ પણ યાદ રાખવાનું છે. અઘરો નથી, સરળ છે મિત્રો. આપણે આપણા એક જે મોટર વેહિકલ એક્ટ ની અંદર રૂલ્સ આવે છે, એની ફરજો છે, એ સિવાય એને લગતા જે નિયમો છે જીએસઆરટીસી ને લગતા, એની અંદર માર્ગ ચિહ્નો છે, એની અંદર આપણે આ પોઈન્ટ ભણેલો છે મિત્રો, ખાસ યાદ રાખશું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. માર્ગ અકસ્માતના પીડિતોને મદદરૂપ થનાર માટે ચોક્કસ કયો શબ્દ વપરાય છે? કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇન્જર્ડ થયો છે, વધારે પડતું આકસ્મિક સંજોગોમાં લાગ્યું છે, તો એમને મદદરૂપ થાય છે, એ માટે મિત્રો એક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, ગુડ સમેરિટન. ગુડ સમેરિટન નામના શબ્દનો પ્રયોગ કરવામાં આવે અને આ હેઠળ સરકાર છે જે તે વ્યક્તિને, જે મદદ કરનાર વ્યક્તિ છે ને, એમના માટે કંઈક ભંડોળ રાખે છે. મતલબ એને ઇનામ રૂપે પૈસા આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? પૈસા આપવામાં આવે છે. અને એ પણ જે તે જિલ્લાનો કલેક્ટર છે એની આગળ કાગળિયા સબમિટ કરાવવાના, પોલીસ આવી ચકાસણી કરે ખરેખર આ વ્યક્તિએ નજીકના હોસ્પિટલમાં 24 કલાકમાં આ વ્યક્તિને પહોંચાડેલો છે, હા, અને આવી ખાતરી કરીને પછી એનો રૂપિયા પણ આપવામાં આવે છે. માર્ગ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને મદદ કરે એના માટે. ચાલો આગળ વધતા જઈએ પાછા ભાઈ. જો કિલોમીટર સ્ટોનની ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે કયો રંગ હોય? સફેદ રંગ હોય તો કયા પ્રકારનો રોડ હોય? મિત્રો આમાંથી પણ પ્રશ્ન પૂછે, યાદ રાખશું, ખાસ યાદ રાખશું. સ્ટેટ હાઈવે દર્શાવે છે. શું દર્શાવે છે? સ્ટેટ હાઈવે, મતલબ કે રાજ્યનો હાઈવે છે એવું દર્શાવે છે. અઘરો નથી મિત્રો. એવું પણ પછી શકે કે નેશનલ હાઈવે માં કયો કલર હોય? બની શકે? યસ, કોમેન્ટમાં મને ખાસ જણાવજો. જિલ્લામાં કયો કલર હોય? ગ્રામ્યમાં કયો કલર હોય? આવા પ્રશ્ન પણ પૂછી શકે છે. સોલ્વ કરવાનો ઉદ્દેશ જ એ છે કે આમાંથી કેવા પ્રશ્ન બનાવશે.
ફરીથી કીધું, આ જે 100 માર્કનું પેપર છે એની અંદરથી જ ઓછામાં ઓછા 10 થી 20 પ્રશ્નો તો એવા હશે કે આની અંદરથી નવું થોડુંક ચેન્જીસ કરીને પાછા પૂછ્યા હશે. ચાલો આગળ વધતા જઈએ. સાહેબ, રોડ સેફટીને લગતો ગુજરાત સરકાર દ્વારા વર્ષ ખાલી જગ્યા દ્વારા રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવેલ છે. રોડ સેફટીને લગતો જે કાયદો છે એની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલી છે? સાહેબ, રોડ સેફટીનો કાયદો માટે શા માટે સ્થાપના કરી? કે સાહેબ, વાહનો રોડ ઉપર ચલાવવામાં આવે છે ત્યારે જે પણ વાહનો છે એના દ્વારા કોઈ વ્યક્તિને કઈ ઇન્જર્ડ થાય છે, કોઈ વ્યક્તિને કઈ હાનિ પહોંચે તો એના બચાવ માટે જે સંસ્થાની સ્થાપના કરવામાં આવી રોડ સેફટી, એની શું કરવામાં આવી સ્થાપના? તો મિત્રો એની સ્થાપના કયા વર્ષમાં કરેલ છે? 2018. તો આવો પણ પ્રશ્ન પૂછે, 2018 ના વર્ષથી એની સ્થાપના કરવામાં આવેલી છે. હવે એની અંદરથી આવો પ્રશ્ન પૂછે તો હાલમાં એને સંભાળનાર વ્યક્તિ હોય જે નિયામક કે ચેરમેન કોણ છે? હાલો કોમેન્ટમાં મને આ પણ જણાવજો, આને સંભાળતા જે વ્યક્તિ હોય ચેરમેન એ કોણ હોય છે, કયા દરજ્જાના હોય છે, એવો પ્રશ્ન પણ પૂછે ભાઈ. ચાલો આગળ વધતા જઈએ. નેશનલ રોડ સેફટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ એ અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર હોય. બ્લેક સ્પોટ એ કેટલા મીટર સુધીનો વિસ્તાર હોય છે અને કયા રોડ ઉપર? ખાસ જણાવું, નેશનલ રોડ સેફટી પ્રોટોકોલ અનુસાર એ કેટલા મીટરનું અંતર હોવું જોઈએ કે જેના કારણે સામેથી કોઈ દૂરથી વ્યક્તિ આવે છે તો એને કારની આગળ એ અંતર દેખી શકાય. 100 મીટર છે, 200 મીટર છે, 500 મીટર છે કે 1 કિલોમીટર? મિત્રો જનરલી 500 મીટર છે, મતલબ કે 1 કિલોમીટરનું અડધું. કેટલા મીટર? 500 મીટર. આ જ પ્રશ્ન ફરીથી પૂછવો હોય તો જરાક ટ્વિસ્ટ સાથે પણ પૂછી શકે ભાઈ. જેમ કે 1 કિલોમીટરમાં કેટલા મીટર છે? તો કે 1000 મીટર. ક્લિયર છે? હા. પણ હવે એવું પૂછે તો 500 મીટર ને કિલોમીટરમાં બદલાવવા છે તો આવું પૂછે, 500 મીટરમાં કેટલા કિમી? ફરીથી કહું, અગાઉના PYQ માંથી બેઠા જ પ્રશ્નો હોય અને પૂછી પણ શકે તો એ કેવી રીતે બનાવી શકે એ જ હેતુથી આપણે મળ્યા છે ખાસ. ચાલો મિત્રો, આ બેનો શું થાય? ચોકડી ગુણાકાર. આ જાહે છેદમાં 500 ગુણ્યા 1 છેદમાં કેટલા આવશે? તો કે 1000. મિત્રો હાવ બેઝિક ગણતરી છે, આટલું ગણિત તમને આવડવું જોઈએ. સાહેબ, અહીંયાથી 500 અને અહીંયાથી 500 જાય તો અહીંયા કેટલા વધ્યા? 2. તો 1/2 અથવા તો હું આમ કહું 0.5 કિમી. તો મિત્રો આની જગ્યાએ હવે ઓપ્શન આવો પણ મૂકી શકે, 0.5 કિમી, જે તમે જાણતા હોવા જોઈએ. આ ચેન્જીસ થોડોક હાવ બેઝ કર્યો કહેવાય. જો તમે 500 મીટર મગજમાં હોય એટલે અડધો કિલોમીટર, તો આ અડધો કિલોમીટર છે, બે રીતે લખી શકાય, અથવા 1/2 પણ લખી શકે, બંને એક જ છે. હા, ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ કે જેમાં ગંભીર અથવા તો જીવલેણ અકસ્માત થયો હોય અથવા તો 10 મૃત્યુ થયેલ હોવા જોઈએ. કેટલા વર્ષમાં? સતત કેટલા વર્ષ આવું થયું હોય? તો ખાસ યાદ રાખજો, કેટલા વર્ષ સુધી? 3 વર્ષમાં. જ્યાં ગંભીર અકસ્માત થયો હોય જે જગ્યાએ, જેમ કે કોઈ વળાંક આવતો હોય, સપોઝ રીતે આ વળાંક છે તો અહીંયાથી કોઈ વાહનો પસાર થઈને જતું હોય આમ, તો અહીંયા આવો સ્પોટ દર્શાવે કે ભાઈ અહીંયા જાજા 3 વર્ષમાં આટલા બધા એક્સિડન્ટ ભયજનક થઈ ગયા છે, તો તમારું વાહન અહીંયાથી ચલાવવું હો તો એની સ્પીડ ઘટાડી અને નિરાંતે ચલાવો. આવો પણ પ્રશ્ન પૂછે ભાઈ, કેટલા વર્ષ? તો કે 3 વર્ષ. ચાલો સાહેબ નેક્સ્ટ, હાવ સરળ પ્રશ્ન છે ભાઈ. રોડ ડિલિનિએટર નો મુખ્ય હેતુ શું છે? રોડ ડિલિનિએટર નો મુખ્ય હેતુ શું હોય છે? ટ્રાફિક ઓછો કરવો, રોડનું સુશોભન કરવું, રોડ પર થતું બાંધકામ દર્શાવવા, કે વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા? વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા ઈ આમનો મુખ્યત્વે હેતુ હોય છે. હાવ સરળ પ્રશ્ન છે. આવા 1 માર્કની જે વ્યાખ્યા હોય ની કોન્સેપ્ટ રૂપે પણ પૂછી શકે છે. ચલો સાહેબ, એક હાવ સરળ પ્રશ્ન પૂછો. તમે બસની અંદર જતા હોય તો હાઈવે ઉપર 24/7 નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર પણ લખ્યા હોય. તમે યાદ હોય તો કોઈ ટોલ નાકું આવે છે તો ટોલ નાકાની અંદર ઉપર આમ એક બોર્ડ હોય, ત્યાં પણ લખ્યું હોય નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર, ટોલ ફ્રી છે અને એના પર કોલ કરી તમે કોઈ પણ માહિતી પણ મેળવી શકો છો ઇમરજન્સીના સમયે. સપોઝ કે કોઈ બસ છે અથવા તો કોઈ કાર છે
કે જેમાં તમે જાઓ છો અને કંઈ પણ ઇમરજન્સીની જરૂર પડે છે તો આ હેલ્પલાઇન નંબર છે 1033, એના ઉપર કોલ કરો એટલે તરત જ તમને રિપ્લાય આવે છે અને મદદ માટે જે પણ વ્યક્તિ હાજરમાં છે નજીકના સ્થળ પર એ મદદ પણ પહોંચાડે છે. આ પણ યાદ રાખવાનું છે. સાહેબ, ભારત સરકાર દ્વારા વાહન અને લાયસન્સને લગતી મુખ્ય સેવાઓ એક કેન્દ્રિત પ્લેટફોર્મ પર કરવામાં આવે છે. તો સાહેબ આવું પ્લેટફોર્મ કયું છે? પરિવહન સેવા, મુસાફર સેવા, સાથી સેવા કે સંચાર સેવા? તો મિત્રો યાદ રાખશું, પરિવહન સેવા નામનું પ્લેટફોર્મ છે, એના ઉપર લાયસન્સ અને એને લગતી તમામ માહિતી અને સાથે સાથે વાહનને લગતી તમામ માહિતી આના ઉપર કેન્દ્રિત પ્લેટફોર્મ છે. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્લેટફોર્મ છે પરિવહન સેવા. આના ઉપર તમને બધી જ વિગતો ડિટેલમાં આપવામાં આવે છે, જેના કારણે જે તે વ્યક્તિને ખ્યાલ આવે છે કે મારા વાહનનો નંબર શું છે, આ નંબર શું છે, કોડ શું છે, હું ચલાવું છું તો કેવી રીતે, આની એક્સપાયરી ડેટ છે, બધું જ જાણી શકે છે. ચાલો આપણે આગળ વધતા જઈએ. ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર ખાલી જગ્યા આકારમાં હોય, વર્તુળાકારમાં હોય, ચોકઠામાં હોય કે લાલ રંગના ત્રિકોણમાં હોય, વાદળી રંગના વર્તુળમાં હોય. ખાસ યાદ કરો મિત્રો, આપણે તમે કોઈ પણ જગ્યાએ જતો હોય ને તો આવો ત્રિકોણ દર્શાવેલો હોય. આ ત્રિકોણની અંદર પાછા આવો સર્કલ દર્શાવ્યું હોય, અથવા ત્રિકોણની અંદર તમારે ડાબી બાજુ વળવું છે તો આવું ડાબી બાજુ પણ દર્શાવેલું હોય, દર્શાવ્યું હોય. તો અને કયો કલર હોય મિત્રો યાદ રાખશો, લાલ રંગનો ખાસ હોય, યાદ રાખશો, ત્રિકોણ આકાર. અઘરો જરાય પ્રશ્ન નથી ને હજી કમ હાવ સરળ પ્રશ્ન છે. અને આ વખતની ભરતીમાં મિત્રો તમે તૈયારી કરો છો તો જણાવી દઉં, ઉમેદવારો ખૂબ માત્રામાં છે અને સ્પર્ધા પણ થવાની છે. મહેનત ખૂબ કરજો, મુકતા નહીં, પાર થઈ જશો બેડો ભાઈ. આમાં પણ 26,000 છો, કલે જાઓ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં તારીખ 1/8/2023 થી કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલ છે? ફરીથી જણાવી દઉં, આ અગાઉના 2024 ના પેપરનો પ્રશ્ન છે, તો તમારે ખાસ જાણવાનું છે, યાદ કરાવું છું. ત્યારનો જે વધારાનો હતો 25% વધારો છે. હવે હાલની અંદર કેટલો વધારો હોય પણ તમારે જાણવાનું છે. જ્યારે પરીક્ષા આવવાની હોય એની પહેલાનો નજીકનો સમય હોય ત્યારે જાણી લેવાનું કે હાલમાં એટલે કે 2026માં જે ભાડામાં ભાવ વધારો કોઈ થયો હોય, જો આટલો નથી ભાઈ, 23માં 25% વધારો થયો તો 23 ને પાછા કેટલા 3 વર્ષ બદલી ગયા? તો ભાઈ યસ. અને અમુક સમયે સમયાંતરે વધારો થાય એવું જરૂર નથી, ઘટાડો પણ થાય. જેમ કે એક ઉદાહરણ આપું છું. રાજકોટની અંદર એક સાંઢિયા પુલ કહેવાય છે, એ પુલનું ઉદ્ઘાટન થયું ને પછી બસો આમ ફરીને જતી હતી ત્યારે ભાડું વધારે લેતા, અને એ પુલનું ઉદ્ઘાટન પછી આશરે 10 થી 12% ભાડામાં ઘટાડો પણ કર્યો. ક્યારેક અંતર ઓછું હોય તો ભાડાનો ઘટાડો પણ કરવામાં આવે છે. સમયાંતરે આ બદલાતું રહે, ખાસ અગત્યનું. આ પ્રશ્નમાં ફેરફાર આવો થઈ શકે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ આવો જ કંઈક છે, એ પણ જાણીએ. 31/7/2023, ફરીથી કહું આ 2023 નું જૂનું છે, મતલબ કે 2024 નું પેપર છે, એને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન છે. પરિપત્ર મુજબ એક્સપ્રેસ, ગુર્જરનગરી જેવી બસોના ભાડા નિયત કરેલા અંતર ને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યા છે? ફરીથી કહું, 2023 ને લગતો આ પ્રશ્ન, 3 ને કેટલા સ્ટેજની અંદર વહેંચેલા હતા અથવા તો વહેંચવામાં આવ્યા છે? હાલમાં પણ અલગ છે અને ત્યારનું પણ અલગ છે, બંને ખાસ જાણવાના છે. યાદ રાખશું 120, કેટલા? 120 સ્ટેજમાં વહેંચવામાં આવે છે. કુલ કેટલા કિલોમીટર ને? 120માં. જો 3 વિશે અલગ અલગ છે, ગુર્જરનગરી, એક્સપ્રેસ અને લોકલ. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન. એક સ્ટેજ થી પછીના સ્ટેજમાં જવા કુલ કેટલા કિલોમીટર વધે? આ એક સ્ટેજ છે પેલું, એમાંથી બીજા સ્ટેજમાં જઈએ તો કુલ કેટલા કિલોમીટરનું અંતર વધી જાય છે? કેટલા કિલોમીટરનું વધ્યું? 6. તો એક સ્ટેજમાંથી બીજામાં જઈએ તો કેટલા કિલોમીટરનું વધે? 6. તો ભાડામાં પણ વધારો થાય. યસ, આના આધારે જ ભાડાની ગણતરી કરવામાં આવતી હોય છે. ચાલો સાહેબ નેક્સ્ટ. કેટલા વર્ષ સુધીના બાળકને ટિકિટ છે એ ફ્રી એટલે કે નિઃશુલ્ક હોય છે? જનરલી પહેલા તો આધાર કાર્ડ ને એવું કંઈ હતું નહીં, જોકે હવે એ બધી સેવા ઉપલબ્ધ છે. એટલે આધાર કાર્ડ ની અંદર જન્મ તારીખે જોવે છે અને પછી કહે છે કે ભાઈ આટલું વર્ષ એટલે કે 5 વર્ષનું છે ત્યાં સુધી તમારા બાળકની ટિકિટ લેવાની છે નહીં, નિઃશુલ્ક છે. એટલે કે 1 પણ રૂપિયો દેવાનો હોય નહીં.
એનાથી વધારે ઉંમરનું બાળક છે તો અડધી ટિકિટ લેવાની છે, 12 થી હેઠેનું છે. 12 થી ઉપરનું છે તો ફૂલ ટિકિટ લેવાની છે ભાઈ. ચાલો આગળ જોતા જઈએ. આ પ્રશ્ન પણ ફરીથી જણાવી દઉં, 2023 મુજબ છે. હાલમાં આનો ફેરફાર થયેલો હશે. ઇલેક્ટ્રિક બસ તારીખ 31/7/2023 ના પરિપત્ર મુજબ નિગમ દ્વારા મહત્તમ કેટલા કિલોમીટર સુધીના દર હે નિયત થયેલ છે. કેટલા કિલોમીટર સુધી બસ આ હાંકવામાં આવે હે નિયત થયેલ. પણ 2023 મુજબ 2026 મુજબ પણ આમાં ફેરફાર થયેલ છે. તો મિત્રો જણાવી દઉં ત્યારે કેટલા કિલોમીટર હતા? 400 કિલોમીટર. 400 કિલોમીટર. મિત્રો કિલોમીટર માંથી મીટરમાં ફેરવવાનું પૂછે તો હાવ સરળ છે, આવડવું જોઈએ. 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય છે? 1000 મીટર. કેટલા હોય? 1000 મીટર. સાહેબ એ લગેજ છે, તમે વાહનમાં લઈ જાઓ, મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામનો વજન લગેજ અથવા તો નિઃશુલ્ક છે? કેટલા કિલોગ્રામનો સામાન તમે સાથે લઈ જાઓ તો તમારા આ સામાન ઉપર કોઈ ચાર્જીસ લાગતો નથી. મિત્રો ખાસ જણાવી દઉં કેટલા કિલોગ્રામ છે? 25 કિલોગ્રામ. 25 કિલોગ્રામનો સામાન તમે સાથે લઈ જાઓ છો તો કોઈ ભાડું આપવું પડતું નથી. પણ જો આનાથી વધારે લઈ જાવ છો, આનાથી વધારે, તો કિલોમીટર દીઠ ભાડામાં વધારો થતો જાય છે. તો સાહેબ 25 કિલોગ્રામ ને ગ્રામમાં પૂછે તો મિત્રો 1 કિલોગ્રામ છે એમાં કેટલા ગ્રામ હોય? હાવ બેઝિક પ્રશ્ન છે. 1000 ગ્રામ. 1 કિલોગ્રામમાં કેટલા ગ્રામ હશે? તો કે 1000 ગ્રામ હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. ખૂબ અગત્યનો હાવ જાણકારી માટેનો પણ પ્રશ્ન છે ભાઈ. જીએસઆરટીસી ની બસ અને બુકિંગ માટે એક ટોલ ફ્રી નંબર છે, એ કયો છે? તમારે ઘરે બેઠા બુકિંગ કરવું છે ટોલ ફ્રી નંબર દ્વારા, અને બેઠા બેઠા બુકિંગ કરવું હોય તો તમે જેવો ટોલ ફ્રી કરો એટલે સામેથી નંબર બોલે, 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, એ તમારે દબાવતા જવાના, પ્રેસ કરતું જવાનું. એટલે એમાં બોલશે કે ભાઈ ટિકિટ બુક કરાવવા માટે 1 નંબર દબાવો, કન્ફર્મ કરવા માટે 2 નંબર દબાવો, કયા જિલ્લાની બસ બુક કરવી છે એના માટે આ નંબર દબાવો. આના માટેનો ટોલ ફ્રી નંબર કંઈક આપેલો છે, તો ખાસ યાદ રાખશું 1800 233 અને પાછળ 6 વખત 6 નંબર ડાયલ કરવાના છે. બધામાં આંકડા હરખા જ લાગે જો છે. ચેન્જીસ ક્યાં છે કહું? 233, 130, 260 અને 233 છે. અને પાછા અહીંયા ત્રગડા બદલી જાય છે. હા, આ બંનેમાં અલગ છે. એટલે 6 વાળી લાઈનમાં જવાનું હતું. આ બે ઓપ્શન તો નીકળી ગયા. આગે પાકો કરવાની જરૂર નથી, પણ એટલું યાદ રાખવાનું છે 6 વખત 6 આવશે. અહીંયા આવે આગળ 233 આવશે, આગળ એથી આવશે 1800. સાહેબ આમાં યાદ રાખશું, ખાલી હવેથી આવું પૂછે કે ટોલ ફ્રી નંબર બુક કરો છો બસમાં, તો ટિકિટમાં બુકિંગ કરતી વખતે 3 નંબર દબાવવાથી શું બોલશે? આવું પણ બોલે. 4 નંબર દબાવવાથી સામેની વાળી વ્યક્તિ શું બોલશે? તો મિત્રો ખાસ યાદ રાખશો, આવા પ્રશ્ન પણ આની અંદરથી પીવાયક્યુ રૂપે બની શકે છે. ચાલો સાહેબ આગળનો પ્રશ્ન છે. 2-3 વર્ષના બાળકો, 2-3 વર્ષના બાળકો હે. કેટલા? 2 કેટલા વર્ષના? 3 વર્ષના. પછી આગળ 1 8 વર્ષનો બાળક છે. એક બાળક કેટલા વર્ષનું છે? તો કે 8 વર્ષનું છે. અને એક છે એ કેટલા વર્ષનું છે? તો કે 10 વર્ષનું છે. અને એક 14 વર્ષનું બાળક છે. એક કેટલા વર્ષનું છે? 14 વર્ષનું બાળક છે. અને 3 પુખ્ત વયના સ્વજન છે. 3 જણા એવા છે કે એ પુખ્ત છે, એટલે 3 ની તો ટિકિટ કેવી લેવાની થાય? આખી લેવાની થશે? તો કે યસ. અને સ્ટેજ દીઠ ₹9 થી 15 સુધીની મુસાફરી કરે છે. દરેક સ્ટેજ મુજબ ભાવ. એક સ્ટેજ બદલે એટલે હમણાં જ કીધું 6 કિલોમીટર. એક સ્ટેજ 5 માંથી 6ઠા સ્ટેજમાં જાય છે. આ 5મો સ્ટેજ છે. એમાંથી 6ઠા સ્ટેજમાં જઈએ એટલે કેટલા કિલોમીટર વધી જાય? 6 કિલોમીટરનું અંતર વધી જાય. તો તેમની પાસે કુલ 70 કિલોગ્રામનો લગેજ છે. તો ચૂકવવાની કિંમત કેટલી હશે? જાઓ ગોતવાનું છે. પહેલા તમને હું જણાવી દઉં કેટલા કિલોગ્રામ સુધીનો લગેજમાં મફત જવાનું છે. 25 કિલોગ્રામ. 25 કિલોગ્રામ સુધી હશે તો 1 પણ રૂપિયો ચાર્જ થશે નહીં. પેલા તો એ જોવાનું છે મિત્રો આમાં કુલ કેટલા વ્યક્તિ છે. અહીંયા 3 પુખ્ત વ્યક્તિ છે એટલે તો ખબર પડી ગઈ. તો કે હા, એથી વધારે ત્રીજા સિવાય સાહેબ 14 વર્ષનું બાળક છે તેની આખી ટિકિટ ગણાય? તો કે હા, 1 વધ્યું 4. સાહેબ 10 વર્ષનું છે, 8 વર્ષનું છે, 5 થી વધારે હશે, 12 થી નાનું હશે, તો
તો અડધી અડધી ટિકિટ આ બે ની થશે તો કે આ હજી એક ટિકિટ વધશે, થશે ને ભાઈ. અને બે બાળકો એવા છે 3 વર્ષથી, બે બાળકો 3 વર્ષના હે તો 3 ને 3 6, એટલે બીજી અડધી ટિકિટ પાછી ઈ થશે મિત્રો. કુલ 3 4 5, 5.5 ટિકિટ નો ભાવ થશે ભાઈ. કેટલા? 5.5 ટિકિટ. એ મુજબ તમે ગણવા જાશો મિત્રો 675 રૂપિયા થશે. અને 70 કિલોગ્રામ લગેજ છે એ પણ કીધું, ફરીથી યાદ રાખો 70 કિલોગ્રામ લગેજ પણ છે. આવા એકાદા દાખલા પણ પૂછી હગો, એકને બદલે 5 પૂછે ભાઈ, અઘરો નથી, હાવ સરળ છે. ચાલો મિત્રો આમાં પણ આગળ વધતા જઈએ. સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલા ઓનલાઈન ટિકિટ અનામત રિઝર્વેશન ચાલુ થાય? કેટલા દિવસ અગાઉ તમે આ બુકિંગ ચાલુ કરી શકો છો મિત્રો? ખાસ જણાવી દઉં, કેટલા દિવસ? 60 દિવસ. 60 દિવસ એટલે આપણે એવું કહીએ 2 મહિના. કેટલા? 2 મહિના અગાઉ કોઈ પણ સ્થળે તમારે જવું હોય તમે બુકિંગ કરી શકો છો. અને લાસ્ટમાં લાસ્ટ તો કે જ્યારે બસ ઉપડવાની છે એ પહેલા, જે ઓલી ચાર્ટ નીકળે ને એની પહેલા, કલાક પહેલા આ બુકિંગ પણ કરી શકો છો. લાસ્ટ ટાઈમ 2 મહિના અગાઉ થી વધારે કરી શકતા નથી. ચાલો સાહેબ આગળ, આ જીએસઆરટીસી સિવાયના પ્રશ્નો હવે જનરલ નોલેજ અને સામાન્ય વિજ્ઞાનના લગતા પ્રશ્નો છે. ચાલો આમાં પણ આગળ નવા નવા કેમ, આમાંથી પણ ખાસ અગત્યનું કેમ બને છે. સામાન્ય એટલે કે પુખ્ત વયનો કોઈ વ્યક્તિ છે, એમાં તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ એટલે કે લોહીનું દબાણ, બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? પેલા તો મિત્રો તમને હું જણાવી દઉં, બ્લડ પ્રેશર માપવાનું જે સાધન હોય ને એના વિશે પણ પૂછે હો ભાઈ. બ્લડ પ્રેશર માપવાના જે સાધન છે અથવા તો ઉપકરણને મિત્રો એક આવા નામથી ઓળખવામાં આવે છે, સ્ફિગ્મોમેનોમીટર. શું કહેવાય છે? સ્ફિગ્મોમેનોમીટર નામનું સાધન હોય છે. શેના માટે છે? તો કે બ્લડ પ્રેશર માપવા માટે છે. આ એક યાદ રાખવાનું છે. બીજું સાહેબ, તંદુરસ્ત જે પણ વ્યક્તિ છે એમાં બ્લડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ અને બીજું હોય છે નીચું દબાણ. લોહીનું ઊંચું દબાણ અને લોહીનું નીચું દબાણ. સાહેબ ઊંચું દબાણ સામાન્ય રીતે 120 mm હોય છે અને નીચું દબાણ હોય છે 80 mm. કેટલું હોય છે? 80 mm. ઊંચું દબાણ હે 120 mm પર Hg. Hg મતલબ હે પારાની સંજ્ઞા છે, મર્ક્યુરીની સંજ્ઞા છે. અને આ પારો એટલે ધાતુમાં પ્રવાહી રૂપે જોવા મળે છે, થર્મોમીટરમાં વપરાય છે. મિત્રો આવા પ્રશ્નો પણ પૂછાઈ ગયા છે. અને અહીંયા પણ આવશે નીચું દબાણ એટલે 80 mm પર Hg. તમને કઈક પ્રશ્ન એવો પૂછ્યો, રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? 120 અને 80 mm પર Hg. આમ આવું પણ પૂછી શકો, જરાક ઉલટાવી, નીચું દબાણ અને ઊંચું દબાણ કેટલું? નીચું અને ઊંચું, આવો પણ પ્રશ્ન બને. અને મિત્રો આ બ્લડ પ્રેશર ને નિયંત્રણમાં રાખવા માટે કોણ ભાગ ભજવે? ખાસ યાદ રાખશો, આપણા શરીરની અંદર આવેલો મગજ જે છે એની અંદર 3 ભાગો છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. એ ભાગ ભજવતા હોય છે. બ્લડ પ્રેશરને અથવા તો લોહીના દબાણને નિયંત્રિત કરતો એક અંતઃસ્ત્રાવ પણ છે, એને કહેવાય છે આલ્ડોસ્ટોરીન. શું કહેવાય છે? આલ્ડોસ્ટોરીન નામનો જે અંતઃસ્ત્રાવ છે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં પણ રાખવામાં મદદ કરે છે, હૃદયના ધબકારાને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહે છે? સ્ટેથોસ્કોપ. શું કહે છે? સ્ટેથોસ્કોપ. આની અંદરથી આવો પ્રશ્ન પણ બની શકે છે. આ લોહીનું દબાણ છે અને લોહીનું જે દબાણ છે એના માટે એક સર્પગંધા નામની વનસ્પતિ આવે, એમાંથી રિસ્પિનના રસ નીકળે, એ પણ આને કંટ્રોલમાં રાખે. આપણામાંથી પ્રશ્ન આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હાલો આવો જ કંઈક પ્રશ્ન આવ્યો પાછો. લોહીને હાર્ટ એટેકના સમયમાં, હાર્ટ એટેકના સમયની અંદર લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? લોહીને પાતળું કરવું પડે હાર્ટ એટેકના સમયે. સાહેબ લોહીને પાતળું કેમ કરવું પડે? કારણ કે લોહી છે એની સાથે જ O2 અને CO2 નું શું થાય છે? વહન થાય છે. સાહેબ O2 એટલે કોણ? ઓક્સિજન. અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. આ બંનેનું વહન રુધિરની સાથે જ થાય છે. અને જો રુધિર જાડું હોય તો આ વહન ધીરું થાય છે અને રુધિર ધીરું થવાના લીધે એટેક જેવી સમસ્યા આવે. અને એ જ લોહીને પાતળું કરવા માટે આમાંથી એક દવા આપવામાં આવે છે. સાહેબ દવાનું નામ શું છે? તો કે એસ્પિરિન. શું નામ છે?
એસ્પિરિન નામની દવા છે કે લોહીને પાતળું કરવા માટે આપવામાં આવે છે. એસ્પિરિન ખાસ યાદ રાખો. અને આમ જોઈએ તો મિત્રો રુધિર છે ને, રુધિર એની અંદર 3 કણો છે. લાલ કણ, બીજો કણ છે ત્રાક કણ, અને ત્રીજો જે કણ છે એને કહીએ છીએ શ્વેત કણ. કયો કણ છે? શ્વેત કણ. અને આમાંથી મિત્રો લાલ કણ છે એની સંખ્યા વધારે હોય, સૌથી 50 લાખ જેટલી. ત્રાક કણની સંખ્યા એમનાથી ઓછી હોય, 1.5 લાખ થી 4 લાખ જેટલી. અને WBC શ્વેત કણ એની સંખ્યા હોય 4000 થી 8000 જેટલી. આ પણ યાદ રાખવાનું છે. અને આજે શ્વેત કણની વાત કરીએ છીએ મિત્રો, તો આને શરીરના સૈનિકો તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? શરીરના સૈનિકો. આ પણ યાદ રાખવાનું છે. આવો પણ પ્રશ્ન બની શકે છે, ખાસ યાદ રાખશો મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આપણી પાસે આ રીતનો છે. સામાન્ય રીતે નીચેના પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી, સિમ્બોલ નથી? હાર્ટ એટેક આવે ત્યારે કઈ સ્થિતિ જોવા મળે? પહેલા તો એ ખબર હોવી જોઈએ. છાતીમાં દુખાવો થાય તો કે હા. ઘણાને ઉબકા પણ આવવા લાગે છે, આવી રીતે ઉબકા પણ આવે છે. અને ઘણા શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે. તો મિત્રો નથી શું થતું? તો કે એકદમ માથું દુખવું એનો કઈ નિશાની છે નહીં. આ પણ યાદ રાખવાનું છે. જો કોઈ મુસાફર દાજી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? પાણી નાખવું જોઈએ? શું કરવું જોઈએ? આવા બધા ઇલાજો હાલો જોતા જાય. ઘાની જગ્યા પર ભીની માટી લગાડવાની છે. ઘાને બેન્ડેજ થી બંધ કરવી જોઈએ. ઘા દાયજા હોય તો કોઈની બેન્ડેજ થી બંધ કરવાની છે નહીં. ઘા પર પાણી, ઘા પરથી લગાડવું સાહની. ઘા પર ઠંડુ પાણી નાખવું. મિત્રો ખાસ યાદ રાખવું, ઠંડુ પાણી નાખવાથી ગરમ વસ્તુ હોય એનું ટેમ્પરેચર નીચું જાય એટલે રાહત થાય. જે બળતરા હશે દુખાવામાં રાહત થાય. પછી એના ઉપર ટ્યુબ લગાડી દેવાની રહેશે. ધીરે 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 કરતા અહીંયા નવું એક લેયર ચામડીનું આવી જાય. ખાસ આ કરવાનું રહેશે. કોઈ બાળક છે એમને અથવા તો કોઈને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? પહેલા તો સાહેબ ખેંચ આવવાનું રીઝન શું છે? કેલ્શિયમ નામના તત્વની જો ઉણપ હોય. કોની ઉણપ હોય? કેલ્શિયમની. કેલ્શિયમ એટલે આપણે એને શું કહીએ છીએ? Ca. આ તત્વ છે. જો એની ઉણપ હોય તો શું થશે? ખાસ યાદ રાખો, કેલ્શિયમની ઉણપથી બાળકના હાડકા નબળા રહે, સાથે સાથે દાંત પણ નબળા રહે, સાથે સાથે એને ખેંચ આવવાની સ્થિતિ પણ જોવા મળે. તો શું કરવું જોઈએ? મોઢામાં રૂમાલનો ટુકડો ભરાવી દેવો જોઈએ? ના ભાઈ. તેમને પાણી પીવડાવવું જોઈએ. તેમની આજુબાજુ તેમને ઈજા કરી શકે તે વસ્તુ હટાવીને એક પડખે સુડાવવા તો ખાસ ઈ કરી દેવું જોઈએ. હલન ચલન કરી શકે તે માટે હાથ પગ બાંધી દેવા? ના ભાઈ, એવું કઈ કરવાનું નથી. ચાલો નેક્સ્ટ. નવેમ્બર 2000 આવો જનરલ નોલેજમાં કરંટ અફેર્સ રૂપે 2024માં ગુજરાતની કઈ કળાને જીઆઈ ટેગ મળ્યો? તો ફરીથી કહું, આ 2024 મુજબ કરંટ અફેર્સનો પ્રશ્ન છે. એ જે હતું ઘરચોડાને મળ્યો હતો. પણ તો જીઆઈ ટેગ એટલે હું તમને ખબર હોવી જોઈએ. એમાંથી પ્રશ્ન આવે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન આ જીઆઈ ટેગ હે. પેલા તો યાદ રાખો, એનું પૂરું નામ એવું પૂછે, જીઆઈ નું પૂરું નામ જણાવો. પેલો તો પ્રશ્ન આવો બને. અને લાસ્ટમાં જેનો મળ્યો હોય કરંટ અફેર્સ તો યાદ રાખજો, તમારી પરીક્ષા આવે એ પેલા જેટલા પણ જીઆઈ ટેગ મળ્યા હોય ને એ બધા યાદ રાખવાના છે. અને હવે એ પણ યાદ રાખવું છે, ગુજરાતમાંથી પ્રથમ જીઆઈ ટેગ કોને મળેલો છે? ગુજરાતમાંથી પ્રથમ જીઆઈ ટેગ, ગુજરાતમાંથી પ્રથમ જીઆઈ ટેગ કોઈ વસ્તુને મિત્રો મળ્યો હોય તો એનું નામ છે સંખેડાનું ફર્નિચર. શેનું છે? સંખેડાના ફર્નિચરને મળેલો છે. ખાસ યાદ રાખવાનું છે. પ્રશ્ન આવો પૂછી શકે આના આધારે. ગુજરાતમાંથી પ્રથમ જીઆઈ ટેગ મેળવનાર વસ્તુ કઈ છે? તો કે સંખેડાનું ફર્નિચર. કૃષિની અંદર કઈ તો કઈ છે? તો કે ગીરની કેસર કેરી. એ પણ યાદ રાખવું. ભાલિયા ઘઉં. એવી જ રીતે એવું પૂછે, ભારતમાંથી પ્રથમ જીઆઈ ટેગ મેળવનાર વસ્તુ કોણ? ભારતમાંથી પ્રથમ જીઆઈ ટેગ દાર્જિલિંગ ટી. કોને મળેલ છે? દાર્જિલિંગ ટી. આ પણ યાદ રાખવાનું છે મિત્રો. દર વખતે જીઆઈ ટેગમાં ફેરફાર થતો હોય છે, યાદ રાખવાનું છે. ચાલો આગળ વધતા જઈએ. આ પણ જનરલ નોલેજનો જ કઈ ક્વેશ્ચન છે. પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં સ્થિત છે.
કચ્છ જિલ્લાની અંદર કયા તાલુકામાં આવેલું છે ધોળાવીરા? ચાલો મિત્રો જોતા જઈએ. કયો તાલુકો છે? ભચાઉ. કયો છે? ભચાઉ. અને મિત્રો કચ્છની વાત આવી તો તમને ખબર હોવી જોઈએ સૌથી ગુજરાતની અંદર સૌથી વધુ રણ વિસ્તાર ધરાવતો જિલ્લો, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ, આપેલું રણ વિસ્તાર. બીજું તો કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો પણ કોણ છે? તો કે કચ્છ. કચ્છડો 12 માસ, આવું એક સૂત્ર આપણે બોલીએ છીએ ભાઈ, છે? હા. કચ્છની અંદર ગુજરાતનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ચારણકા, એ પણ યાદ રાખશું. આ પણ કચ્છની અંદર યાદ રાખવાનું છે. ચલો મિત્રો આગળ વધતા જઈએ. મિત્રો આ પ્રશ્ન પણ અગાઉના કરંટ અફેર્સ રૂપે 2024 ની અંદર જે ફ્રાન્સની અંદર પેરિસમાં જે ઓલિમ્પિક હતી એની અંદર કયા ગુજરાતી ખેલાડીઓએ વર્ષ 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી? પણ કોણ પેલા તો લીધેલ છે એ તો ખબર હોવી જોઈએ. મિત્રો જણાવી દઉં, માના પટેલ નામના ગુજરાતી હતા, એને ભાગ નહોતો લીધો. હરમિત, માનવ ઠક્કર, ઇલા વેનિલ, વાલરીવાન, આ બધાએ ભાગ લીધો હતો. આ 2024 નો કરંટ અફેર છે. ફરીથી જણાવી દઉં તમને, હવે કરંટ અફેર્સ રૂપે પૂછે તો તાજેતરમાં જે રમત ગમતના કોઈ ખેલાડીઓ હોય એને કઈ એવોર્ડ મળ્યો હોય તો એમના વિશેથી તમને કરંટ અફેર્સના પ્રશ્ન પૂછી શકે છે. આટલું તમારે યાદ રાખવાનું છે. ફરીથી કહું, એવા ને એવા નહીં પૂછે. ઓલિમ્પિક ની વાત આવી તો તમને ખબર હોવી જોઈએ દર વર્ષે, મતલબ કેટલા, દર 4 વર્ષે ઓલિમ્પિક યોજાય છે. અને એવું કહેવાય છે કે 2036 ની અંદર ભારતમાં ઓલિમ્પિક યોજાવાની સંભાવના છે. જેમ સંભાવના છે, ફરજિયાત છે નહીં હોય. કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં યોજાવાની છે, એવી રીતે આ ઓલિમ્પિક્સ ગેમ પણ યોજાવાની છે. સંભાવના છે. ભારત પૂરા પ્રયત્ન કરે છે કે અમદાવાદને પણ સેન્ટરમાં મળી શકે અને અમદાવાદમાં પણ આ ગેમ્સ યોજાય. સાહેબ, પ્રથમ ઓલિમ્પિક્સની પહેલા તો શરૂઆત કયા દેશમાં થઈ હતી મિત્રો જણાવી દઉં. ઓલિમ્પિક્સની શરૂઆત ખાસ તમને જણાવી દઉં છું મિત્રો, એથેન્સ નામના દેશથી થઈ હતી. એથેન્સ એટલે ગ્રીસ. કયો દેશ કહેવાય? ગ્રીસ. આ પણ યાદ રાખો, આમાંથી પણ પ્રશ્ન આવો પૂછી શકે છે. અને કોમેન્ટમાં મને એ પણ એક જણાવજો, ઓલિમ્પિકની વાત આવી તો પ્રશ્ન એવો પૂછે, ભારતમાંથી ઓલિમ્પિકમાંથી મેડલ મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? હાલો એ પણ કોમેન્ટમાં મને ખાસ જણાવજો. એવો પ્રશ્ન પણ બને. આમાંથી કેવા કેવા પીવાયક્યુ બને ને યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ મિત્રો આગળ. આ પણ કરંટ અફેર્સ નો છે. ત્યારની પરીક્ષા, મતલબ 2024 ને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછ્યો હતો. હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે પ્રમુખ છે, તો ત્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના છે? રિપબ્લિક પાર્ટી. અમેરિકાના છે? તો કે હા. મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની વાત આવી તમને ખબર, એવી જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યો તો હાલમાં તાજેતરમાં જે ચર્ચામાં છે એના વિશે થોડુંક યાદ રખાય. ભારતના વડાપ્રધાન છે એમને એક દેશની મુલાકાતે ગયા છે, ઇન્ડોનેશિયા. તો ઇન્ડોનેશિયા વતી, એમના દેશ વતી એમને સર્વ સન્માન આપવામાં આવ્યું છે. અને ભારતના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, એ આવું સન્માન મેળવનાર, મતલબ આવા એને કરું 35 સન્માન મેળવી ચૂક્યા છે. તો લાસ્ટમાં જે સન્માન મળ્યું યાદ રાખવાનું છે. તો તમારે જ્યારે પણ પરીક્ષા આવતી હોય ત્યારે હું જે 6 થી 7 મહિનાનું કરંટ અફેર્સ છે એ જોઈ લેવાનું છે. 6 થી 7 પ્રશ્ન આવડી જાય. અને આપણે મિત્રો કરંટ અફેર્સની પણ સિરીઝ ચલાવીએ છીએ. દર 10 દિવસનું કરંટ અફેર્સ છે એ આપણે આપણી જે યુટ્યુબ ચેનલ છે જય કરિયર ઓનલાઈન, એની અંદર મૂકતા હોય છે. તો આ કરંટ અફેર્સનો પણ લાભ મેળવો. અને આવા પ્રશ્નો છે ને 1 માર્કનો જાય પણ યાદ રાખો. સાહેબ, નરેન્દ્રભાઈ મોદીને એક આવો જ એવોર્ડ આપ્યો હતો FAO નામની સંસ્થાએ. સાહેબ, FAO એટલે કોણ? ફૂડ એગ્રીકલ્ચર એન્ડ ઓર્ગેનાઇઝેશન. કૃષિ ક્ષેત્રની એક સંસ્થા છે વિશ્વની. એમણે નરેન્દ્રભાઈ મોદીને એક એવોર્ડ આપેલો હતો, એગ્રીકોલા મેડલ. કયો મેડલ હતો? એગ્રીકોલા મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફૂડ એગ્રીકલ્ચર એન્ડ ઓર્ગેનાઇઝેશન. આવી રીતે ઘણા બધા એવોર્ડો હોય છે. એની તમામ ચર્ચાઓ આપણે કરંટ અફેર્સના આપણા જે વિડીયો છે એની અંદર ખાસ ચર્ચા કરેલી હોય છે. ચાલો નેક્સ્ટ પણ અગાઉના કરંટ અફેર્સ રિલેટેડ ક્વેશ્ચન. એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલ હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા? ત્યારના જે અધ્યક્ષ કોણ હતા? રાષ્ટ્રપતિ જે હતા એ કોણ હતા? તો કે રામનાથ કોવિંદ. અને મલ્લિકાર્જુન ખડગે છે. તો મિત્રો તમને જણાવી દઉં, હાલના
એના વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. વિરોધ પક્ષના નેતા તરીકે એમને ચૂંટવામાં આવ્યા છે. આ પણ યાદ રાખવું છે. ગુલાબ નબી આઝાદ છે મિત્રો, તો તમને હું જણાવી દઉં, એ જમ્મુ કાશ્મીરની અંદર એક પ્રખ્યાત નેતા છે કે જેણે જમ્મુ કાશ્મીરની અંદર રહેલા લોકોને જાગૃત કરવા માટે પણ કંઈક કામ કરેલું, આ ગુલાબ નબી આઝાદે. અને સાહેબ આ મલ્લિકાર્જુન ખડગેને જેને શપથ લેવડાવ્યા છે, એ ભારતના ઉપરાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ, પહેલા ઉપરાષ્ટ્રપતિ હતા વેંકૈયા નાયડુ, હાલમાં સીપી રાધાકૃષ્ણન. કોણ છે હાલના જે રાષ્ટ્રપતિ છે? હમણાં જ નિમણૂક થયા છે મિત્રો, સીપી રાધાકૃષ્ણન. અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા એવો પ્રશ્ન પૂછે તો એ પણ તમને ખબર હોવી જોઈએ, સર્વપલ્લી રાધાકૃષ્ણન. અને એમની યાદમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ પણ ઉજવવામાં આવે છે, એ પણ યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જનરલ નોલેજ રિલેટેડ છે. નીચેના પૈકી જિલ્લા અને તેના સ્થિત તાલુકાની કઈ જોડી યોગ્ય નથી, મતલબ ખોટું કયું છે? મિત્રો એવું પણ બની શકે કે હાલમાં જે નવો જિલ્લો વાવ થરાદ બન્યો છે, તો એની અંદર કયા તાલુકા છે એ પણ પૂછી શકે છે. હાલો આમાં જોતા જશે, તાપીમાં નિઝર છે, સાબરકાંઠામાં તલોદ છે, રાજકોટમાં ગોંડલ છે, જામનગરમાં દિયોદર છે. જામનગરમાં ક્યાંય દિયોદર છે તો કે નહીં. આ 3 તો કે બરાબર છે. તો તમને તાલુકા અને જિલ્લા વિશે પણ ખબર હોવી જોઈએ, ખાસ અગત્યનો ક્વેશ્ચન હતો. સાહેબ હાલો આવી જ રીતે કંઈક જિલ્લાઓ. ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી, દરિયાને સ્પર્શતો નથી? સાહેબ આવા કુલ કેટલા જિલ્લા છે? મિત્રો 15 જિલ્લા એવા છે કે જે દરિયા સાથે સરહદ ધરાવે છે. આવો પણ પ્રશ્ન પૂછ્યો, ગુજરાતના કુલ કેટલા જિલ્લા દરિયા સાથે સરહદ ધરાવે છે? આમાંથી આવો પ્રશ્ન આની જગ્યાએ પૂછ્યો, દરિયાઈ સરહદ ધરાવતો જિલ્લો કયો છે? એવો પ્રશ્ન પણ બને તો કે હા, એ પણ જાણવાનું છે. તો આ સિવાયના બીજા કુલ કેટલા જિલ્લા થયા? તો કે 23 જિલ્લા એવા છે કે જે દરિયાઈ સરહદ ધરાવતા નથી. આ પણ યાદ રાખવાનું છે. તો આમાંથી કોણ આવશે મિત્રો? તાપી. તાપી દરિયાઈ સ્પર્શતો નથી. અમરેલીમાં સ્પર્શે, વલસાડમાં સ્પર્શે, નવસારીમાં પણ સ્પર્શે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. આ પણ કરંટ અફેર્સ રિલેટેડ જ ક્વેશ્ચન છે. ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના કાર્યક્રમ મતલબ એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ છે? ડાંગ છે, નર્મદા છે, અરવલ્લી છે કે પંચમહાલ? તો કયો જિલ્લો છે? નર્મદા. આ જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો છે જણાવી દઉં, 2024 ને ધ્યાનમાં રાખીને છે. આ પ્રશ્નો એવા કંઈક કરંટ અફેર્સ રૂપે પાછા ન આવે. એ કરંટ અફેર્સ રૂપે હાલમાં જે 2026 ચાલે છે, તો તમારી પરીક્ષા જ્યારે પણ આવવાની હોય, ડિસેમ્બરમાં આવે, ઓક્ટોબરમાં આવે, તો તમારે 6 થી 8 મહિનાનું કરંટ અફેર્સ જોઈ લેવાનું. અને આ બધું જ કરંટ અફેર્સ આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને મળી જવાનું છે. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પણ જઈએ. ગુજરાતનું નીચેના પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવિષ્ટ છે? પહેલા તો સાહેબ યુનેસ્કો શું છે મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ. તો કે હા, આમાં યુનેસ્કો આવ્યું તો યુનેસ્કો નું પૂરું નામ એ તમને પૂછી લે ભાઈ. તો મિત્રો તમને જણાવી દઉં, યુ એટલે છે યુનાઇટેડ. કોણ છે? યુનાઇટેડ. સાહેબ એન એટલે કોણ છે? નેશન્સ. યુનાઇટેડ નેશન્સ. સાહેબ ઈ એટલે કોણ છે? તો કે એજ્યુકેશનલ. ઈ એટલે એજ્યુકેશનલ. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ. સાહેબ એસ એટલે તો કે સાયન્ટિફિક. એસ એટલે સાયન્ટિફિક. સાહેબ સી એટલે તો કે કલ્ચરલ. અને ઓ એટલે ઓર્ગેનાઇઝેશન. કલ્ચરલ એન્ડ ઓર્ગેનાઇઝેશન. કલ્ચરલ એન્ડ ઓર્ગેનાઇઝેશન નામની આ સંસ્થા છે કે જે વિશ્વની અંદર યુએન હેઠળ કામ કરતી સંસ્થા છે. એ સાંસ્કૃતિક વારસાને લગતા સ્થળો જાહેર કરે છે, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કાર્ય કરે છે, શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરે છે અને અભિવ્યક્તિની આઝાદી ક્ષેત્રે આ સંસ્થા કામ કરે છે. આવા 4 કાર્યક્ષેત્રે કોણ કામ કરે? તો કે યુનેસ્કો. સાહેબ યુનેસ્કો હેઠળ સાંસ્કૃતિક વારસાના સ્થળો જાહેર કરવામાં આવે છે. તો તમને જાણવાની ઉત્સુકતા થશે સાહેબ, ભારતમાં આવા કુલ સાંસ્કૃતિક વારસાને લગતા સ્થળો અને પ્રથમ ક્યાં હતા? ગુજરાતની અંદર સાંસ્કૃતિક વારસાને લગતા સ્થળો ક્યાં હતા? એવો પ્રશ્ન છે. તો ચાલો મિત્રો જોતા જઈએ. કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવિષ્ટ છે? જોતા જઈએ. ચાંપાનેર છે, ધોળાવીરા છે, પાટણની રાણકી વાવ છે, આપેલ તમામ. મિત્રો આ 3 છે. પહેલા તો ઓપ્શન શું આવે? આપેલ તમામ. આ 3 જ નથી, ઈ સિવાયના પણ છે. મિત્રો એક સૂત્ર દ્વારા યાદ રાખી લઉં, કાળજી.
કાર્ડ કોનું વાપરવાનું છે તો કે જીઓ નું. કાર્ડ કોનું વાપરવું તો કે જીઓ. જોતા જાવ સી એટલે કોણ અને એ સિવાયના બીજા ઓપ્શનમાં કોણ આવે તો કે જોતા જઈએ. હાલો સાહેબ સી એટલે અહીંયા આપ્યું છે કોણ હે ચાંપાનેર છે સી. યસ સાહેબ એ એટલે કોણ? આમાં એ તો કોઈ છે નહીં મિત્રો. જણાવી દઉં ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી છે અમદાવાદ. અમદાવાદ પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે. તો એની જગ્યાએ હું લખી નાખું અમદાવાદ. કોણ છે? અમદાવાદ. સાહેબ હાલો આર. આર એટલે આપ્યું છે તો કે હા રાણકી વાવ છે. યસ. પછી આવ્યું સાહેબ ડી. ડી છે તો કે યસ કોણ છે? ધોળાવીરા છે. હા સાહેબ આ જી એટલે કોણ છે તો કે ગરબા. કોણ છે? ગરબા. અને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં જાહેર કરેલું છે. આવો પણ પ્રશ્નમાંથી બનો. આજ પીવાયક્યુ માંથી આવું બને. હજી એવું પૂછે સાહેબ તો ભારતનું પ્રથમ કોણ છે એવો પણ પ્રશ્ન આવે ભાઈ. તો ભારતના પ્રથમ એક સાથે 1983 માં 4 જાહેર કર્યા હતા ભાઈ. એક સાથે 1983 માં 4. સાહેબ કોણ હતા 4? એક સૂત્ર યાદ રાખી લેવાય ભાઈ. AAET. સાહેબ બે એ કોણ છે મિત્રો? એક એટલે અજંતાની ગુફાઓ છે મહારાષ્ટ્રમાં આવેલી. બીજું એ એટલે મિત્રો છે આગ્રાનો કિલ્લો. યુપી માં આવ્યો છે. ફરીથી જણાવું છું સાહેબ. ઈ એટલે ઈ ગુફા છે ઇલોરાની ગુફાઓ. તો સાહેબ ટી એટલે કોણ છે તો કે તાજમહેલ. ભારતની અંદર જાહેર કરેલા સાંસ્કૃતિક વારસાના કુલ 4 સ્થળો છે. આ 4 આવી રીતે યાદ રાખવા. આ ગુજરાતના યાદ રાખવા. આનું નામ યાદ રાખવું. જરૂર નથી કે આવો નવો પ્રશ્ન પૂછે બેઠો. આમાંથી આવો પ્રશ્ન બનાવશે. હવે સાહેબ આનાથી આગળનો ક્વેશ્ચન પણ જાણીએ. ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ? 1915, 1920, 1925, 1928. પેલા તમને એ ખબર છે કે ગાંધીજી આફ્રિકાથી આવ્યા ભાઈ 1915 માં. અને આવ્યા હા અને એક તારીખ છે 9 જાન્યુઆરી. તો મિત્રો યાદ કરો 9 જાન્યુઆરી એક દિવસ પણ ઉજવાય છે પ્રવાસી દિવસ. યાદ આવે છે? કયો દિવસ ઉજવાય? પ્રવાસી દિવસ. એટલે આના પછીની સાલ જોતા જવાની સાહેબ. આમાં એ પછીની જ આપી બધી આપી છે. હા મિત્રો યાદ કરો 1920 ની અંદર ગાંધીજીએ અમદાવાદની અંદર એક વિદ્યાપીઠની સ્થાપના કરી. આપણે એને ક્યાં નામથી ઓળખીએ છીએ? ગુજરાત વિદ્યાપીઠ. શું ઓળખીએ? ગુજરાત વિદ્યાપીઠ. આની પહેલા ગાંધીજીએ 1918 માં અમદાવાદની અંદર મિલના જે મજૂરો છે ને એના પગાર વધારા માટે પણ આંદોલન કર્યું હતું. પણ એવો ક્યાં ઓપ્શન છે નહીં. હવે એવો પણ પ્રશ્ન પૂછ્યો કે મિલ સત્યાગ્રહ ગાંધીજી દ્વારા ક્યારે કરવામાં આવ્યો તો? અમદાવાદ શહેરમાં. મિલ સત્યાગ્રહ 2000 અહીં 1920 છે. આવી રીતે યાદ રાખશું 1918 માં ભાઈ. 2018 નહીં કલાઈ જાઓ ભાઈ. ક્યારે? 1918 માં. અને શા માટે કર્યો તો કે પગાર વધારા માટે. અને કેટલા ટકા પગાર વધારો જોતો હતો? 18% પગાર વધારો જોતો હતો. 18% નો સક્સેસ નહોતો ગયો ભાઈ. પણ આટલા ટકા પગાર વધારા માટે શું કર્યું હતું? આંદોલન કર્યું હતું. તો યસ આમાંથી આવા પ્રશ્ન પણ યાદ રાખવાના છે. ચલો નેક્સ્ટ પણ આગળ જોતા જઈએ. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? મિત્રો પ્રથમ પણ પૂછ્યો. પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા એવા પણ પ્રશ્ન. આમાં પૂછ્યું પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ? હાલો 4 ઓપ્શન આપ્યા છે. સરોજની નાયડુ છે, શ્રીમતી સુષ્મા સ્વરાજ છે, સુચેતા કૃપલાણી છે, કુમારી માયાવતી દેવી છે. સાહેબ પેલા તો સરોજની નાયડુ છે ને એ પ્રથમ રાજ્યપાલ તરીકે યાદ રાખશું. ઉત્તર પ્રદેશના પ્રથમ રાજ્યપાલ તરીકે નિમણૂક પામનાર મહિલા કોઈ હતા ને તો આ સરોજની નાયડુ. અને બુલબુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આના માનમાં રાષ્ટ્રીય મહિલા દિવસ પણ ઉજવાય છે. આ પણ યાદ રાખવાનું છે મિત્રો. અને બીજા શ્રીમતી સુષ્મા સ્વરાજ મિત્રો એ ભારતના વિદેશ મંત્રી તરીકે પણ ફરજ બજાવેલી છે. અને એ સિવાય જવાબ છે સુચેતા કૃપલાણી. મિત્રો યાદ રાખશું શ્રીમતી સુચેતા કૃપલાણી ભારતની અંદર પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા એવો પ્રશ્ન બને. આનંદીબેન પટેલ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ મહેતા. એવો પ્રશ્ન પૂછે. ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે એવો પ્રશ્ન પૂછે તો કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ.
અને લાસ્ટમાં પૂછે કુમારી માયાવતી દેવી. માયાવતી દેવી પણ એક સમયે મુખ્યમંત્રી તરીકે ઉત્તર પ્રદેશના રહી ચૂકેલા છે. આની અંદરથી આવો પ્રશ્ન પણ પૂછે છે. ચલો નેક્સ્ટ પણ આગળ જોતા જઈએ. નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? પેલા તો તમને ખબર જોઈએ, ઓપ્શન જોઈને કે કઈ બંધારણીય સંસ્થા છે. બંધારણમાંથી પ્રશ્ન પૂછો, બેઝિક ક્વેશ્ચન છે. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે જીપીએસસી તમે કહો છો તો કે હા સાહેબ આ તો બંધારણીય સંસ્થા છે. આ પણ છે સંસ્થા, આ પણ છે. નાણાં પંચ પણ બંધારણીય સંસ્થા છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ એ પણ છે. તો સાહેબ વધુ એક જ નીતિ આયોગ. કોણ છે સાહેબ? નીતિ આયોગ બિન બંધારણીય સંસ્થા હે. નીતિ આયોગ વિશે પણ એટલું જ ન યાદ રાખતા, થોડુંક આવું યાદ રાખવું ભાઈ. નીતિ આયોગ 1 જાન્યુઆરી 2015 ના રોજ આની સ્થાપના થાય છે. 1 જાન્યુઆરી 2015 ના રોજ. પેલા આ નીતિ પંચને આયોજન પંચ તરીકે ઓળખવામાં આવતું હતું. યાદ રાખશો મિત્રો ખાસ. અને હાલના ને નીતિ પંચના અધ્યક્ષ છે. મિત્રો એવો પણ પ્રશ્ન પૂછ્યો, નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય? તો જણાવી દઉં, વડાપ્રધાન ખુદ હોય છે. હોદ્દાની રૂએ કોણ હોય? વડાપ્રધાન. અને નીતિ પંચના ઉપાધ્યક્ષ પણ હમણાં જ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ પૂછાતા અશોક કુમાર લાહિરી હાલના. કોણ છે ઉપાધ્યક્ષ? હાલના ઉપાધ્યક્ષ કોણ છે? અશોક કુમાર લાહિરી. અશોક કુમાર લાહિરી આ હાલના ઉપાધ્યક્ષ છે. કોના? નીતિ પંચ. નીતિ પંચ છે હેલ્થ ઇન્ડેક્સ બહાર પાડે છે. આરોગ્યને લગતો ઇન્ડેક્સ પણ બહાર પાડે છે નીતિ પંચ. શિક્ષણને લગતો ઇન્ડેક્સ પણ બહાર પાડે છે. આ નીતિ પંચનું કાર્ય હોય છે. આ નીતિ પંચ એ બંધારણીય સંસ્થા છે નહીં, બિન બંધારણીય સંસ્થા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ, કંઈક સાહિત્યને લગતો. નીચેના પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલ છે? પેલા તો નવલકથા પૂછે કે પ્રથમ નવલકથા કઈ છે? તો કરણ ઘેલો. કઈ છે? કરણ ઘેલો પ્રથમ નવલકથા છે. કઈ છે? કરણ ઘેલો પ્રથમ નવલકથા છે. તો કે યસ, આ પણ યાદ રાખવાનું છે. હાલો સાહેબ, આણે કનૈયાલાલ મુનશીએ કઈ લખી? સાહેબ પૃથ્વી વલ્લભ. સાહેબ ગીત લખી પૃથ્વી વલ્લભ. તો સાહેબ આ બધી મિત્રો સરસ્વતી ચંદ્રની વાત આવે તો ગોવર્ધન રામ ત્રિપાઠી નામ યાદ આવવું જોઈએ. આવો પ્રશ્ન એમાંથી બને. ગોવર્ધન રામ ત્રિપાઠી દ્વારા લિખિતા. સાહેબ આનું તો નામ તમે સાંભળ્યું હોય, ઝેર તો પીધા છે જાણી જાણી ઝવેરચંદ મેઘાણી. ભારતના રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલું છે એવા કોણ છે? ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી દ્વારા. પછી નામ આપેલું છે માનવીની ભવાઈ. તો મિત્રો યાદ કરો, માનવીની ભવાઈ લખનાર હતા પન્નાલાલ પટેલ. કોણ હતા? પન્નાલાલ પટેલ. આમાંથી આવા પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે ભાઈ. પીવાયક્યુ સોલ્વ કરવાનો હેતુ જ આ છે કે આમાંથી કેવા પ્રશ્ન બને. અને મિત્રો તમને જણાવી દઉં, આ જ પન્નાલાલ પટેલ અને સાહિત્યનો જે સર્વશ્રેષ્ઠ એવોર્ડ ગણાય છે ને, જ્ઞાનપીઠ એવોર્ડ, એ પણ આપવામાં આવેલો છે. આમાંથી આવા પ્રશ્ન બને છે. ચાલો નેક્સ્ટ એવોર્ડ. હાલો એ જ એવો જ્ઞાનપીઠ એવોર્ડ વાળો પ્રશ્ન ચાલો મિત્રો જોતા જઈએ. સૌથી તાજેતરમાં નીચેના પૈકી કયા ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે? મિત્રો 2023 અનુલક્ષીના પ્રશ્ન છે, ખાસ યાદ રાખશો. રાજેન્દ્ર શાહને મળ્યો છે, પન્નાલાલ પટેલને મળ્યો છે, ઉમાશંકર જોશીને મળ્યો છે કે રઘુવીર ચૌધરીને મળ્યો છે? સાહેબ પહેલા તો તમને જણાવી દઉં, આ બધાને, આ તમામને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. ત્યારે તાજેતરમાં કોને મળ્યો તો? રઘુવીર ચૌધરીને. તાજેતર એટલે 2018 આજુબાજુ મળ્યો તો. ત્યારે 2023માં પરીક્ષા હતી એટલે એ યાદ રાખશું. એન્ડિંગમાં પરીક્ષા લીધી. હવે અત્યારે 2026 હાલે, હજી સુધી પાછો કોઈ જ્ઞાનપીઠ નથી મળ્યો. પણ જ્ઞાનપીઠ એટલે શું એવો પણ પ્રશ્ન પૂછે. હાલો થોડુંક જાણીએ ભાઈ. મિત્રો તમને જણાવી દઉં, જ્ઞાનપીઠ એવોર્ડ છે એ સાહિત્યને લગતો કંઈક સર્વશ્રેષ્ઠ એવોર્ડ ગણાય છે ભાઈ. 1961માં આ એવોર્ડની સ્થાપના થઈ. ક્યારે? 1961. અને આ એવોર્ડ 1965 થી આપવામાં આવે છે. ક્યારથી આપવામાં આવે? 1965 થી. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? એવો પ્રશ્ન પણ આની અંદરથી બન્યો. જ્ઞાનપીઠમાંથી જ બને. તો મિત્રો એનું નામ હતું જી શંકર કુરુપ. જો ભાઈ નામ શું હતું? જી શંકર કુરુપ. જરૂર નથી પુરુષ વિશે જ પૂછે ભાઈ, એવું પણ પૂછી શકે. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ભાઈ? આશાપૂર્ણા દેવી. કોણ હતા? આશાપૂર્ણા દેવી.
અને મિત્રો મને કોમેન્ટમાં એ જણાવજો, હાલમાં પણ તાજેતરમાં પણ મળેલો છે 60મો જ્ઞાનપીઠ એવોર્ડ, કોને મળ્યો છે મને કોમેન્ટમાં ખાસ જણાવજો ભાઈ. થોડુંક તમારે કામ કરવું પડશે, તમને હું કામ કરવાના હેતુથી, તમને જાણવાના હેતુથી એક પ્રશ્ન આપ્યો છે ભાઈ. અને જ્ઞાનપીઠ એવોર્ડ જે છે સાહિત્યનો એ કઈ અનુસૂચિ મુજબ આપવામાં આવે એવો પ્રશ્ન જો આમાંથી પૂછે તો મિત્રો જણાવી દઉં, બંધારણની સૂચિ છે 8મી અનુસૂચિ મુજબ. કેટલામી? 8મી અનુસૂચિ પરિશિષ્ટ મુજબ આપવામાં આવે છે. આ જ્ઞાનપીઠ એવોર્ડ વિશે યાદ રાખવાનું છે ઓ ભાઈ. ચાલો મિત્રો નેક્સ્ટ જોતા જઈએ. ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ આમરણ્ત ઉપવાસ ક્યારે અને ક્યાં કરવામાં આવેલ છે? ગાંધીજી 1914-15 મતલબ 14-15 ભારત આવ્યા. જેવા આવ્યા ભેગા કઈ બેહી નથી ગયા ક્યાંય, ચાલો ઉપવાસ કરવા માંડો. સારો ઓપ્શન જોવાના. પેલા 1916 લખનૌ, પેલા તો લખનૌ આવ્યું યુપીમાં. પેલા તો ભાઈ આવું કોઈ દી ક્યાંય યુપીમાં કઈ ઉપવાસ કર્યો જ નથી. 1918 અમદાવાદ, તો કે અમદાવાદમાં મિલ મજૂર સત્યાગ્રહ હમણાં આગળ જ વાત કરી સાહેબ. 1930 દાંડી, હા દાંડી સત્યાગ્રહ કયો તો ભાઈ મીઠા માટે. 1932 પુણે, હા પુણેના જેલની અંદર પણ આમરણ્ત ઉપવાસ કર્યો તો યાદ હોય તો ગાંધીજીએ. ઉપવાસ બધી જગ્યાએ કરેલા તો છે જ, પણ લખનૌ ની અંદર કર્યો તો કે નહીં. પહેલો ઉપવાસ પૂછો, ખાસ યાદ રાખશું આમરણ્ત પ્રથમ ઉપવાસ કયો કર્યો. મિત્રો તમને જણાવી દઉં કયો કર્યો તો અમદાવાદમાં. શા માટે કર્યો તો યાદ કરો, મિલ મજૂરો જે છે ને એની જોડે એ બેસી ગયા હતા અને મિલ મજૂરોના પગાર વધારા માટે બેસી ગયા હતા. હમણાં વાત કરી તમે અમદાવાદમાં. અને પગાર વધારા માટે એની જોડે આમરણ્ત ઉપવાસ પેલો જો કોઈ ગાંધીજીએ કર્યો હતા. પછી એ સિવાય ભારતમાં એને પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો તો એવો પૂછે તો ચંપારણ સત્યાગ્રહ એવું પૂછ્યો. ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ સત્યાગ્રહ કયો કરવામાં આવ્યો? તો બિહારની અંદર ચંપારણ સત્યાગ્રહ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યો હતો ભાઈ. ક્યાં કરવામાં આવ્યો હતો? બિહારમાં ચંપારણ સત્યાગ્રહ. આવો પ્રશ્ન અહીં જેમ પ્રથમ આમરણ્ત પૂછ્યું, હવે એની એક્ઝામમાં એવું પૂછે ગાંધીજી દ્વારા પ્રથમ સત્યાગ્રહ ક્યાં કરવામાં આવ્યો હતો, એનું નામ શું હતું, પૂછી શકે ભાઈ. હાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. સાહિત્યનો લગતો પ્રશ્ન છે. કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? કેરળ છે, આંધ્રપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે કે ઓડિશા છે? ચાલો જોતા જઈએ મિત્રો કોણ આવશે. કેરળ. સાહેબ કેરળમાં કથકલી નૃત્ય છે. હવે જરૂર નથી કે કેરળનું જ પૂછે ભાઈ, હવે બદલાવી નાખે તો બદલાવી નાખે ને ભાઈ. હા હવે એવું પૂછે ઉત્તર પ્રદેશમાં કયું, તો હું એક લખી નાખું ખાલી કથક નૃત્ય ઉત્તર પ્રદેશમાં છે. ઓડિશા તેમાં ઉડી નૃત્ય છે. હા તો કઈ આવે એવું પૂછે કે ઉડી નૃત્ય વિશે. આસામ હે તો કે એમાં બિહુ નૃત્ય છે. કયું છે? આસામ. એમાં કયું નૃત્ય? બિહુ. પછી એવું પૂછે પંજાબ હે તો એમાં કયું નૃત્ય છે? તો કે બૈસાખી. કોઈ પણ રાજ્યમાંથી નૃત્ય વિશે પૂછી શકે છે, મને કોમેન્ટમાં જણાવજો. આંધ્રપ્રદેશ રાજ્યમાં કયું નૃત્ય કરવામાં આવે છે? આંધ્રપ્રદેશની અંદર કયું નૃત્ય કરવામાં આવે છે? એવો પ્રશ્ન પણ બને તો હા સાંસ્કૃતિક વારસાને લગતો પ્રશ્ન. નૃત્ય બધા જોઈ લેવાના, એકાદો ગમે ત્યાંથી આવી જાય ભાઈ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણતા જઈએ મિત્રો. આ પણ કંઈક 2024માં જે એન્ડિંગમાં પરીક્ષા લેવાની ત્યારે કરંટ અફેર્સ જે હોય એમાંથી પ્રશ્ન પૂછાણો હોય ત્યારનો પ્રશ્ન. કોઈ ગુજરાતી અભિનેત્રીને 70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે? શ્રદ્ધા ડાંગરને મળ્યો છે, માનસી પારેખને મળ્યો છે, ઈશા કંસારાને મળ્યો છે કે સરિતા જોશીને મળ્યો? કોને મળ્યો છે? માનસી પારેખને. અને હમણાં જે તાજેતરમાં 2025માં મળ્યો તો શ્રદ્ધા ડાંગરને પણ મળ્યો તો. હા આ કરંટ અફેર્સ નો પ્રશ્ન છે મિત્રો. કરંટ અફેર્સ 8 થી 10 માર્ક નું પૂછાય, રોકડા માર્ક છે, જવા દેવાનું નથી. અને તમારે આ કરંટ અફેર્સ જો મેળવવું છે તો આપણે કરંટ અફેર્સ ની સિરીઝ પણ ચલાવીએ છીએ. એમની અંદર તમને સંપૂર્ણ કરંટ અફેર્સ એક્ઝામ રૂપે મળી જવાનું છે. હાલો સાહેબ નેક્સ્ટ સાહિત્યનો પ્રશ્ન. ગુજરાતી સાહિત્ય પરિષદ નું મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ થાય છે? શબ્દ સૃષ્ટિ है, डांडिया છે, परब है કે कुमार है? तो क्या नामे प्रसिद्ध થાય છે? परब ના નામે પ્રસિદ્ધ થાય છે. સાહેબ કુમાર નામનું સાહિત્ય છે, કુમાર નામના સાહિત્ય પ્રકાશન દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવે છે. યાદ રાખો આ બધાના કયામાંથી ક્યુ પ્રકાશિત થાય પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછતા હોય છે. ચલો આ પણ હાવ હેલો પ્રશ્ન છે ભાઈ. ગુજરાતમાં કુલ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે કેટલા છે? હાવ હેલો
2, 3, 4, 6, 8 મિત્રો યાદ કરો કેટલા હે 4. સર મિત્રો જણાવી દઉં એક અભયારણ્ય મતલબ એક ઉદ્યાન છે ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન. બીજું જામનગર દેવભૂમિ દ્વારકા. ત્રીજું છે હું એમ કહું કે નવસારી. ચોથું જે છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન 3 જિલ્લામાં આવેલું એક સાથે આવા 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. પૂછી હગે હા. ચલો મિત્રો આગળ વધતા જઈએ. ગુજરાત રાજ્યમાં વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ નું જાતિ પ્રમાણ સૌથી વધુ છે? 11 ની વસ્તી ગણતરી મુજબ કોનું જાતિ પુરુષ સ્ત્રી પુરુષનું પ્રમાણ વધુ છે? મતલબ કે 1000 પુરુષ હોય તો એની સામે 1000 કરતા વધારે 1006 હોય એવો કયો જિલ્લો છે કે જ્યાં આવું જાતિ પ્રમાણ વધુ છે? આપેલમાંથી મિત્રો જણાવી દઉં કોણ છે? તાપી. પણ તમને જણાવી દઉં જો આમાં ઓપ્શન ડાંગ નથી આપ્યો અને ડાંગ આપ્યો તો ડાંગ આવે કારણ કે સૌથી વધુ 2011 ની વસ્તી ગણતરી મુજબ પુરુષ મહિલાનું પ્રમાણ પૂછે તો ડાંગ જિલ્લામાં સૌથી વધારે મહિલાઓનું પ્રમાણ આવેલું છે. ડાંગ એટલે કેવું તો કે આહવા સૌથી ઓછા તાલુકો ધરાવતો સાપુતારા હિલ સ્ટેશન પણ ત્યાં આવેલું છે. તો યસ. ચલો નેક્સ્ટ મિત્રો આગળ જઈએ એ પહેલા તમને ખાસ જણાવી દઉં આ જેટલા પણ આપણે પ્રશ્ન જોયા ને 40 થી 50 તમારા એસટી ની અંદર પૂછાતા નિયમોને લગતા છે, સાહિત્યને લગતા, વિજ્ઞાનને લગતા, ભૂગોળને લગતા, કરંટ અફેર્સને લગતા 50 માર્કનું આ પ્રશ્નપત્ર હતું ભાઈ. બીજું 50 માર્કની અંદર ગુજરાતી છે, થોડુંક ઇંગ્લિશને લગતા, મેથ્સ રીઝનિંગને લગતા પ્રશ્નો પણ છે. પણ તમને હું જણાવી દઉં આ સોલ્વ કરવાનો હેતુ એ છે કે તમને આની પછીની જે એક્ઝામ આવતી હોય કોઈ પણ એની અંદર જે જીએસઆરટીસી ની પરીક્ષા છે એમાં ખાસ તો આમાંથી કેવા કેવા નવા પ્રશ્ન બને છે એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે ખબર હોવી જ જોઈએ. ચાલો મિત્રો આજનું અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આવા જ બીજા કંઈક પ્રશ્નપત્ર સાથે પણ ફરીથી મળીશું. જય હિન્દ. થેન્ક યુ.